મિત્રો, સરપંચની ચૂંટણીને લઈને મારે જ્યારે ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે માંડવી તાલુકાના દુર્ગાપુર ગામની વાત કરું તો દુર્ગાપુર ગામની અંદર પણ મહિલા ઉમેદવાર છે તે એમણે આજે દાવેદારી નોંધાવી છે. અને આ દુર્ગાપુર એક માંડવી તાલુકાનું વિકસિત ગામ છે. જીવદયાની પ્રવૃત્તિઓ હોય કે આરોગ્યલક્ષી કાર્યો હંમેશા આ ગામની અંદર થતા હોય છે. તો આ ગામના જે મહિલા સરપંચ ઉમેદવાર છે એમની સાથે આજે આપણે વાત કરશું. તો સૌપ્રથમ બેન, આપનો નામ પરિચય આપશો અને આપની પેનલનું નામ એ પણ જણાવશો ને કેટલા વોટ છે દર્શક મિત્રોને જણાવશો. મારું નામ દોડુ નેહાબેન કલ્પેશભાઈ. અમારી પેનલનું નામ છે પરિવર્તન પેનલ અને અમારા ગામમાં 10 વોર્ડ આવેલા છે. મહિલા સરપંચ તરીકે મેં ઉમેદવારી નોંધાવી છે. જો હું આ ચૂંટણીમાં સરપંચ તરીકે જીતીશ તો તન મન અને ધનથી દરેક ગામના દરેક સમાજને સાથે લઈ અને ગામનો વિકાસ થાય એવો દિલથી પ્રયત્ન કરીશ. બેન, ખાસ કરીને દુર્ગાપુરની અંદર કેટલા વિકાસના કામો થયા છે અને આપ સરપંચ બનશો તો ગામની જે ખૂટતી કોઈ કડી હોય તો એ કેવી રીતે પૂર્ણ કરશો જણાવશો. આમ તો દુર્ગાપુર ગામનો વિકાસ સારો એવો થયો છે, પણ જે સરકાર હું સરપંચ બનીશ તો સરકારશ્રીની જે યોજનાઓ છે, આપણા માનનીય વડાપ્રધાને જે યોજનાઓ જાહેર કરી છે એનો સંપૂર્ણ પૂરેપૂરો લાભ આપણા ગામને મળે, દુર્ગાપુર ગામને મળે એવો પ્રયત્ન કરીશ. ખાસ કરીને જ્યારે આપ એક મહિલા ઉમેદવાર છો સરપંચના, તો મહિલાઓ માટે આપ શું યોજનાઓ લાવશો? મહિલાઓને સંગઠિત કરી અને ગામમાં ઘણા સખી મંડળને એ પણ ચાલુ છે. તો મહિલાઓને સંગઠિત કરી અને સરકારશ્રીની જે યોજનાઓ છે એનો સંપૂર્ણ લાભ મહિલાઓને મળે એવા પ્રયત્ન કરીશ. ખાસ બેન, કેટલા વોર્ડ છે દુર્ગાપુર ગામની અંદર અને આપનો શું પ્રયાસ રહેશે? કેવી રીતે દરેક સમાજને લઈને સાથે ચાલશો? શું લગભગ 3500 જેટલા વોટ છે. દરેક સમાજને સાથે લઈ એનો વિશ્વાસ કેળવી અને બહુમતથી વિજય થાય એવો પ્રયત્ન કરીશ. બેન, ખાસ કરીને હું જોતો હોઉં છું દુર્ગાપુર ગામ એક માંડવીનું વિકસિત ગામ છે, ખેતી પ્રધાન. ખેડૂતો માટે કે જે યોજનાઓનો જે લાભ મળતો હોય છે કેન્દ્ર રાજ્ય સરકારનો, એના માટેના શું પ્રયાસ? સરપંચ તરીકેનો જો વિજેતા થઈ તો માત્ર ને માત્ર ખેડૂતો નહીં પણ નાનામાં નાની યોજનાઓ નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચે, સરકારશ્રીની એવી દરેક યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે એવો હું પ્રયત્ન કરીશ. તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે જે દુર્ગાપુર ગામના જે મહિલા ઉમેદવાર છે એ એમનું કહેવું છે, મેં જ્યારે પ્રશ્ન કર્યો કે ખેડૂતો માટે કેવા સરકારની જે યોજનાઓ છે એનો લાભ કેવી રીતે અપાવશો, તો આ મહિલા આપણે દુર્ગાપુરના જે દાવેદારી નોંધાવી છે એમનું કહેવું છે કે ખેડૂતોને તો લાભ મળશે પણ દરેક વોર્ડની અંદર દરેક સમાજોના લોકોને જેનો સરકારનો જે લાભ મળે એના માટે હું કટિબદ્ધ છું એવી એમણે ખાતરી આપી છે.